પોલીસ આર્ચરી ગ્રાઉન્ડ કોટાલિયા ખાતે જિલ્લા કક્ષાનું સાંસદ ખેલ મહોત્સવમાં મોટી સંખ્યામાં યુવા ખેલ પ્રેમીઓએ ભાગ લીધો। દેશના યુવાનોમાં છુપાયેલી શક્તિ બહાર લાવવા, પરસ્પર એકબીજાને સમજવા, રમત દ્વારા આનંદ અને એકતા ફેલાવવા, રમતવીરોમાં રમત ભાવના, સહકાર, શિસ્ત અને પરસ્પર સન્માન વિકસાવવાના શુભ આશયથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સાંસદ ખેલ મહોત્સવ શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત 21 છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં પણ સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો છે, જે અંતર્ગત આજરોજ તારીખ 23મી ડિસેમ્બર 2025ને મંગળવારે સવારે 8:30 કલાકે પોલીસ આર્ચરી ગ્રાઉન્ડ કોટાલિયા ખાતે ફિટ યુવા ફોર વિકસિત ભારતના સંકલ્પના સાથે જિલ્લા કક્ષાનો સાંસદ ખેલ મહોત્સવના બીજા દિવસે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોલીબોલ, શૂટિંગ, તીરંદાજી, આર્ચરી, તીરકામઠું, ફૂટબોલ જેવી રમતો યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા રમતગમત અધિકારી વિક્રમભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહી રમતવીરોના ઉત્સાહમાં વધારો કર્યો હતો। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે છોટાઉદેપુર લોકસભામાં પણ જિલ્લા કક્ષાનો સાંસદ ખેલ મહોત્સવ રમાઈ રહ્યો છે। આજે આ આર્ચરી પોલીસ આર્ચરી ગ્રાઉન્ડ ખાતે ફૂટબોલ, વોલીબોલ, તીરંદાજી, આર્ચરી અને દેશી તીરકામઠાના ખેલાડીઓ ખૂબ સરસ રીતે રમી રહ્યા છે અને ફિટ યુવા ફોર વિકસિત ભારતની સંકલ્પના સાથે સમગ્ર દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે સૌ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું।